હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું LIC ગ્રાઉન્ડ ગાંધીનગરે. તો અત્યારે 201 નવી બસોનું આજે લોકાર્પણ થવાનું છે. એમાં 201 નવી બસોની વાત કરી તો 60 બસો ગુર્જરનગરી રહેવાની છે અને 141 બસો રહેવાની છે આપણી ડિલક્સ એક્સપ્રેસ અને મિની બસ. તો દિવાળીના એક્સ્ટ્રા સંચાલનનો પણ અહીંયાથી શુભારંભ થશે. આજે આપણા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા CM સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આવવાના છે. તેના હસ્તે લોકાર્પણ થશે. અત્યારે ફૂલ જોરશોરમાં તૈયારી ચાલુ રહી. ઓલરેડી તૈયારી તો થઈ ગઈ હતી, પણ કાલ રાત્રે 2 કલાક વરસાદ આવ્યો તો એના હિસાબે બધું ધોવાણ થઈ ગયું છે. તો એના હિસાબે સ્ટેજ એ લોકોએ બહાર રાખવું પડ્યું. યાર ખરેખર આ લોકોની મહેનત બધી માથે પડી ગઈ છે. અને અત્યારે 3 બસો અત્યારે બહાર રાખી છે. બાકી તો ઘણી બધું શણગારી રાખી છે, તમે જોઈ શકતા હશો અમે. પણ અહીંયા અંદર જવા જેવું નથી, પગ મૂકવા જેવું નથી, કારણ કે એકદમ કીચડ છે. અને આ છે LICનું ગ્રાઉન્ડ છે. તો અત્યારે એક આપણી સૌરાષ્ટ્રની મિની બસ રાખી દીધી છે આગળ, અને એક પાછળ એક ગુર્જરનગરી રાખી દીધી છે, અને એની પાછળ રાખી દીધી છે ડિલક્સ એક્સપ્રેસ. તો આ આપી છે નડિયાદ અમદાવાદમાં આપી છે સરસ મજાની નવી ગુર્જરનગરી. અને એક પાછળ બીજી રાખી છે ડિલક્સ એક્સપ્રેસ. એને રૂટમાં આપી છે નડિયાદ રાધનપુર. અચ્છા, તમે મિની બસનું કહેતા હશો તો મિની બસ આપી છે રાજકોટ ગોંડલ માટે મિની બસ આપી છે. સરસ મજાની મિની બસ છે. અને અત્યારે જો યાર ફૂલ સિક્યુરિટી છે અત્યારે. ચાલો હમણાં બસ ખોલે એટલે હું તમને બસનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. મિની બસ છે ગુર્જરનગરીને ડિલક્સ એક્સપ્રેસ, એટલે 3 બસો દેવાના છે ટોટલ. કહીએ તો આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતને મળી જશે. ટોટલ 100 એક બસ રહેવાની છે. ભાઈ ગોંડલના માથા મળી ગયા છે આપણાને. ચાલો હવે મિની બસમાં જવા દે છે. મેં તો તમને મિની બસનું એક ટૂર કરાવી દઉં. અશોક લેલનની ગાડી રહેવાની છે. 5 સ્ટોકની બોટલ મળી જશે. 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. વાહ, એક 5 સ્ટોકની બોટલ પાછળ આવી જશે. મેન એટલે હું દેખાડું છું 5 સ્ટોકની, કે ઇમરજન્સી માટે બહુ કામ આવી જાય છે. અને ઇમરજન્સી ગેટ તમને એક પાછળ પણ મળી જશે. ને ટોટલ આમાં તમને સીટ કહી તો 33 સીટ મળી જશે. પાછળમાં તમને પાંચની સીટમાં તમને સીટ બેલ્ટ મળી જશે. અને આગલી 4 આવે એમાં પણ તમને સીટ બેલ્ટ મળી જશે. એક આ છે કંડક્ટર સાહેબની સીટ. વાહ, લાઇટિંગ જો, ઇમરજન્સી એક્ઝિટ 2 ઉપર મળી જશે. લગેજ કમ્પાર્ટમેન્ટ મસ્ત. મિનીમાં ઊભા હોય ને તો એમ થાય કે આમ નાની ગાડી હોય ને, એટલે એમ તો કોઈ નામ જ એનું મિની આપ્યું છે એટલા માટે. ચાલો હવે ગુર્જરનગરી આગળ પડી છે. તો ગુર્જરનગરીમાં આપણાને જવા દે તો આપણે ગુર્જરનગરીની તમને એક ટૂર કરાવી દઈએ. ચાલો હવે આપણા કટારિયાભાઈ મળી ગયા છે, ગોંડલ નાસિકવાળા. એમની સાથે આપણે વ્લોગ બનાવ્યો હતો. નો જોઈ જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ગોંડલ નાસિકનો 750 કિલોમીટર વાળો. અને અત્યારે નવી બસોનું શુભારંભ કહી તો હમણાં આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ આવશે, પછી એના હસ્તે કરવામાં આવશે. અને કહે છે કે 10 થી 11ની વચ્ચે બધી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. અને સિક્યુરિટીની વાત કરીએ તો યાર ફૂલ સિક્યુરિટી, હરેક બસો ચેકિંગ થાય છે. અને જો તમે અહીંયા ઘણા બધા મીડિયાવાળા આવી ગયા છે, ઘણા બધી ચેનલોવાળા પણ આવી ગયા છે. અત્યારે તો 3 બસો બહાર રહી ગઈ છે. હવે ધીરે ધીરે બધી બસો બહાર કાઢશે, કારણ કે આ લોકોએ બધી મહેનત કરી, બધી મહેનત પાણી ભરી ગયું છે. કારણ કે અંદર ગ્રાઉન્ડમાં જવા જેવું જ નથી. જો એ લોકોએ રસ્તો બંધ કરી દીધો, કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે. બાકી તમે અહીંયાથી દેખાય આશ્રમની પણ ઘણી બધી બસો મળી છે. સૌરાષ્ટ્રને પણ ઘણી બધી બસો મળી છે. ચાલો અહીંયા બાકીની બસો અંદર આવી ગઈ છે ગ્રાઉન્ડમાં. પણ અંદર ગ્રાઉન્ડમાં જવાય એવું નથી. જો તમે જોઈ શકો આખો ગ્રાઉન્ડમાં કાદવ જામી ગયો છે. મોઢેરાને મળી ગઈ છે ભાઈ. અમદાવાદ એટલે કે આશ્રમવાળાને પણ બધી મળી ગઈ છે. ખટાસણા અમદાવાદ, કપડવંજ વડોદરા, વડનગર વડોદરા, હા ભાઈ, પિટોલ મોરબી,
હા ભાઈ, પાવાગઢ એટલે કે આપણું પાવાગઢને પણ મળી, એટલે કે ગોધરા ડિવિઝનને પણ, ટૂંકમાં કહું સૌરાષ્ટ્ર અને ગુજરાતને બધાને મળી ગઈ છે. બધાને 2-2 4-4 બસ મળી ગઈ છે. ટોટલ મેં તમને કીધું ને કે આ બસ છે 140 બસ રહેશે અને 60 આપણી ગુર્જરનગરી, સોરી 141 આ રહેશે ડિલક્સ એક્સપ્રેસ અને મિની બસ રહેશે, અને 60 રહેશે આપણી ગુર્જરનગરી રહેવાની છે. ગુર્જરનગરી બધી ટાટાની રહેવાની છે, બાકી આ બધી રહેશે એ અશોક લેલન્ડની ગાડી રહેવાની છે. તો ચાલો બધી બસો બહાર નીકળે એટલે તમને દેખાડી દઈએ. ચાલો આપણા સાવરકુંડલાના કાઠી બાપુ મળી ગયા છે. ફોનમાં વ્યસ્ત છે. મેહુલભાઈ, કાઠીભાઈ, ખરેખર આવા જૂના બધા ડ્રાઈવર મળી જાય તો મોજ પડી જાય ભાઈ. તો ચાલો હવે કાઠી બાપુ મળ્યા છે, તો હવે મળ્યા છે તો આપણે ચા પાણી પી આવી. જો બધા ડ્રાઈવર સાહેબ બેસી ગયા છે. હમણાં સીએમ સાહેબ આવે અને આપણા હર્ષ સંઘવી સાહેબ આવે તો એના હસ્તે લીલી ઝંડી દેવામાં આવશે, અને પછી બધાય હવના ડિવિઝનની હવના ડેપોની બસ લઈને નીકળી જશે, અને પછી એ લોકો 1-2 દી પછી બધા સૌના રૂટ ચાલુ કરી દેશે. ચેકિંગ જો ભાઈ ફૂલ ચેકિંગ છે. ચાલો હવે આપણી આગળ થોડો ઘણો ટાઈમ હતો તો બધું ચાલો આવી ગયા છીએ કોફી પીવા, હું અને કટારિયા ભાઈ. તો ચાલો આવી જાજો કોફી પીવા ભાઈ. હવે આવી ગયા છીએ આપણે ડિલક્સ એક્સપ્રેસ બસ પાસે. તો અમૂલ એટલે કે નડિયાદને પણ મળી ગઈ છે. નડિયાદ રાધનપુર એનો એક રૂટ જોઈ લેજો, સરસ મજાની. એને પણ નવી ડિલક્સ એક્સપ્રેસ આપી દીધી છે. તો ચાલો તમને એની પણ એક આપણે ટૂર કરાવી દઈ. તો ટોટલ મેં તમને કીધું ને આમાં, ચલો પહેલાં આપણે બૂટ કાઢવા જોશે, કારણ કે સાફ સફાઈ કરી છે તો માથે ન પડે એ લોકોને. તો અહીંયા 5 સ્ટોકની બોટલ મળી જશે, ડસ્ટબિન મળી જશે. વાહ ભાઈ વાહ. પછી ટાટાની ગાડી છે ભાઈ, મને એમ કે અશોક લેલનની ગાડી છે, ટાટાની ગાડી આપી છે યાર. બહુ સરસ મજાની ગાડી છે. વાહ, ડિસ્પ્લે પણ આપી દીધી છે અહીંયા આગળ. 3x2નું આમાં પણ તમને કોમ્બિનેશન મળી જશે. વાહ, સરસ મજાનું ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. ઇમરજન્સી એક્ઝિટ. ટોટલ સીટ કહી તો આમાં તમને 52 સીટ મળી જશે. પાછળ છેલ્લે 5 સીટ મળી જશે. એક 5 સ્ટોકની બોટલ. અહીંયા સ્પેસ ઘણો છે, જો અહીંયા બેસવાવાળાને સ્પેસ ઘણો મળી જશે. બાકી અહીંયા પણ જો, અહીંયા પણ તમારા ટૂંકમાં પગને આરામ મળી જશે. બાકી તો સેમ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ચાલો બેસીને એકવાર છે. હા રેડી, કમ્ફર્ટેબલ લાગે છે ભાઈ, બેસવામાં વાંધો નથી. અહીંયા પણ 2 લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. બાકીની 18 દિવસનું ભાડું, પહેલાં 15 દિવસનું તો 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરો. સરસ મજાનું એમ્બોસ કરીને લગાવ્યું છે. વાહ, સ્ટીલ પ્લેટ લગાવી છે. બાકી સાઉન્ડ સિસ્ટમ આમાં આપી દીધી છે, એટલે મનોરંજન માટે, એટલે કે ડ્રાઈવર સાહેબને લોંગ રૂટમાં વાંધો નહીં આવે આમાં. તો આ તમને ડિલક્સ એક્સપ્રેસ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણા સીએમ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે, અને તમે જોઈ શકતા હશો બધા અત્યારે વયા ગયા છે. ખાલી આપણા બધા છે તો બધા જીએસઆરટીસીના સાહેબો અને એટીઆઈ સાહેબને બધા, ડ્રાઈવર સાહેબને બધા, અને આવી ગયા છે આપણા જયભાઈ સોલંકી. ભાઈ એની ઇન્સ્ટા આઈડી ફોલો ન કરો, જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. નવી બધી અપડેટ તમને મળતી રહેશે. અને હવે અંદર જાસી. હવે મને કચ્છવાળા બધાનો મેસેજ આવ્યો કે અમારા કચ્છની બસ હોય તો એ પણ જણાવે છે. હા ભાઈ, ઘણી છે. કચ્છની ગુર્જરનગરી છે, અને દ્વારકા એટલે કે જામનગર ડિવિઝનની પણ ઘણી બધી ગુર્જરનગરી આપી છે. તો હવે જોશી અંદર જ્યાં જવા એ બાજુ જઈને તમને તમારી ડેપોની બસ દેખાડી દઈ. ચાલો સોમનાથ એટલે કે જુનાગઢવાળાને પણ મળી ગઈ છે. પોરબંદર કવાટ. હવે આવી ગયા છીએ આપણે ગુર્જરનગરી બાજુ. ભાઈ લાઈન થઈ ગઈ છે આપણા ગુર્જરનગરીની. અમૂલની દીદી છે. ચાલો દેખાડી દઈ તમને. અમૂલ છે અહીંયા બધી. અહીંયા અમૂલ છે. આગળની મેં જોઈ તો જામનગર ડિવિઝનની છે પણ છે આ બાજુ. ચાલો જઈએ આપણે. કલર મસ્ત લાગે છે યાર. તમને કલર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો યાર. મોસ્ટ ઓફ મને જોઈ તો અત્યારે બધી અમૂલની ગાડી જોવા મળે છે ભાઈ. ડીએફ યુરિયા ફ્યુલ પંપ આવી ગયો, ફ્યુલ ટેન્ક આવી ગઈ સરસ મજાની. વાહ, ડીએફ એટલે યુરિયાની ટેન્ક આવી ગઈ. અરે બાપા. ચાલો દ્વારકા એટલે ખંભાત વડોદરા, સોરી ખંભાળિયા વડોદરાને પણ મળી ગઈ છે. બધા ડ્રાઈવર સાહેબ રાહ જોવે છે, પણ આજનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. જામનગર સોમનાથ. વાહ, જામનગર અમદાવાદ, કલોલ,
પાવાગઢ માટે મોઢેરાને પણ મળી ગઈ છે ભાઈ, બાકી કચ્છને મળી ગઈ છે, ભુજ બારિયા મળી ગઈ છે, અને એક નખત્રાણા પાલનપુર મળી ગઈ છે, બીજી માંડવીને પણ મળી ગઈ છે. તો જોઈ લો અત્યારે પરિસ્થિતિ સાવ ખરાબ છે. ચાલો ઓલી બાજુ જઈને હું તમને આપણા કચ્છવાળાની પણ બસું દેખાડી દો. આ એક પણ અહીંયા પડી છે કૃષ્ણનગર દ્વારકાવાળી. યસ, કૃષ્ણનગર દ્વારકા એટલે આપણા જામનગર ડિવિઝનની લાગે છે. જો સ્ટેજ બધું શણગાર્યું, બધું પાણી ફેર થઈ ગયું, કારણ કે જો જ્યાં નજર ત્યાં કાદવ, કારણ કે કાલ બહુ વરસાદ પડ્યો કે જે 2 કલાક એક ધાર્યો વરસાદ પડ્યો હતો. ચાલો કચ્છની વાત છે તો કચ્છબાની બસો આપણે દેખાડી દઈજો. જવાય એવું નથી ભાઈ, પગ રાખો અહીંયા પગ ખૂંચી જાય છે. અહીંયા પણ બીજી બધી ગુર્જર નગરી પડી છે, દેખાડ દે આપણે. સૌરાષ્ટ્ર, વાહ ભાઈ વાહ, ચાલો આપણા સૌરાષ્ટ્રને તો મળી છે ગુર્જર નગરી. નીચે ભાઈ બહુ ધ્યાન રાખીને પગ મૂકવો પડે છે. સૌરાષ્ટ્રને મળી ગઈ છે ગુર્જર નગરી આપણી. ચાલો ઓલી બાજુ જશી આપણે. તો કચ્છવાળાને એક મળી છે રાપર વડોદરાવાળી, માંડવી રાજકોટવાળી. વાહ ભાઈ વાહ. અને માંડવી રાજકોટ, જો કે 2 નખત્રાણા પાલનપુર, અને મેં તમને કીધું ભુજ બારિયા, બાકી મોઢેરાવાળાની છે, અને દ્વારકા ડિવિઝનની એટલે કે જામનગર ડિવિઝનની છે. બાકી અમૂલને બહુ વધારે બસ મળી છે, કચ્છને વધારે મળી છે એટલે કે ભુજ ડિવિઝનને, અને સૌરાષ્ટ્રને પણ વધારે બસ. આ જેટલી લાઈન તમે જોઈ શકો છો, આટલી બધી લાઈન બધી ગુર્જર નગરીની. 60 મેં તમને 60 ગુર્જર નગરી તમને મળી જશે. અને 141 બસ આપણે ડિલક્સ એક્સપ્રેસ, અને એમાં મિની બસ પણ આવી ગઈ છે. એક બસ અહીંયા લોકાર્પણ માટે રાખી હતી આગળ, પણ વરસાદમાં તો હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી. બધા એની મહેનત ભાઈ પાણીમાં પડી, અને જ્યાં જુઓ તમને અહીંયા નજર કરો અહીંયા પાણી જોવા મળી જશે. હવે આપણે સ્ટેજ ઉપર આવી ગયા છીએ. આપણા દેવભાઈ આવી ગયા, જયભાઈ આવી ગયા, ચેતનભાઈ આવી ગયા, અને અહીંયાથી એવો જો નજારો આપણે જીએસઆરટીસીની બધી ગુર્જર નગરી અને ડિલક્સ એક્સપ્રેસનો નજારો, અને પાણી પણ સાથે સાથે જોતા જો તમને જ્યાં નજર જાય અહીંયા ગુર્જર નગરી બસો દેખાડશે, ડિલક્સ એક્સપ્રેસ બસ દેખાડશે, અને પાણી ભરેલા ખાબોચિયા દેખાશે. તમે જો એક તમારે અહીંયા આવવું હોય તો ફરીને આવવું પડે. અમે અહીંયા આવ્યા જો અત્યારે બૂટ ચપ્પલ કાઢીને આવ્યા છીએ, કારણ કે સ્ટેજ નીચે જ એટલું પાણી ભરાઈ ગયું છે. અને છે આપણી 201 બસ, અહીંયા દ્વારકાની જ પેલી રાખી હતી, એટલે કે જામનગર ડિવિઝનની જ બસ રાખી હતી, કૃષ્ણનગર દ્વારકાવાળી. ગુર્જર નગરીની પાછળના ભાગમાં અમે આવી ગયા છીએ. તો અહીંયા પણ જો સાબરકાંઠા માટે એટલે કે હિંમતનગર ડિવિઝનની પણ ઘણી બધી બસો પડી છે. અને આ બાજુ તો ભુજ ધંધુકા છે, રાપર, ઝાલોદ, માંડવી, જામનગર, ભુજ ધંધુકા, મુંદ્રા, રાજકોટ, અને આ છે સોમનાથ એટલે કે જુનાગઢ ડિવિઝનની જુનાગઢ 22 પડી છે. દ્વારકા ડિવિઝનની એટલે કે જામનગર ડિવિઝન, ધ્રોલ, દાહોદ, આ જામજોધપુર, દાહોદ, અને આ બાજુ ડિલક્સ એક્સપ્રેસ પડી છે. અને બધા ડ્રાઈવર સાહેબ બધા આરામ ફરમાવે છે. તડકો તો જોવો આજ ખરેખર આજ બહુ તડકો છે. એક પડી છે આગળ ધાનેરા જાલોદવાળી બનાસ ડિવિઝન, અને એક અહીંયા પડી છે દહેગામ પાવી છોટા ઉદયપુર, રાધનપુર, દાહોદ. આ બાજુ પ્રોગ્રામ કરવાની જરૂર હતી બધો, તો પણ હવે ઓલી બાજુ સ્ટેજ છે. અહીંયા એટલું પાણી નથી ભરાણું, પાણી બધું ઓલી બાજુ ભરાણું. મોરબી કવાંટ માટે સૌરાષ્ટ્રની ભાઈ સૌરાષ્ટ્રને ઘણી બધી મળી છે, અને જામનગર ડિવિઝનને પણ ઘણી બધી મળી છે, અને કચ્છ ડિવિઝન એટલે કે ભુજ ડિવિઝનને પણ ઘણી બધી બસો મળી છે. આ બાજુ એટલું પાણી ભરાઈ ગયું છે, ક્યાંય એકેય બાજુ એવું નથી પાણી નહીં ભરાય. ધ્રોલ રાજકોટ આપી છે, એક જામનગર જામજોધપુર આપી છે. આ ધ્રોલ રાજકોટ વાયા પડદરી થઈને જશે. સૌરાષ્ટ્રની હજી એક સામે પડી છે, એ છે વાંકાનેર. વાહ ભાઈ, વાંકાનેરવાળાને પણ મળી ગઈ છે, વાંકાનેર, દાહોદ. ચાલો બધી બસો અંદર મૂકી દીધી છે, અને બધાય ડ્રાઈવર સાહેબ આવી ગયા છે બહાર. તમે જોઈ શકતા છો આ શણગારેલી બધી બસો અંદર જવા દીધી છે. અને હવે એમ કહે છે કે 2 દી પછી પાછા આવવાનું રહેશે. તો તમને મિની બસ, ડિલક્સ એક્સપ્રેસ બસ અને ગુર્જર નગરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું જરૂર ફોલો કરી લેજો. એટલા માટે આ કેન્સલ રાખ્યું, કારણ કે વરસાદ આજે હમણાં કાલે વધારે બહુ પડી ગયો, અને ગ્રાઉન્ડે આખું હાવ બગડી ગયું છે. તો એ કે 2 દી પછી વ્યવસ્થા સારી એવી કરશે, અને પાછું ઇનોગ્રેશન કરશે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ, આપણા વાહન વ્યવહાર મંત્રી.
તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.